નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ફરી એકવાર ગણિતની સ્વાધ્યાયન પોથીમાં લેખન કાર્ય કરીએ. આગલા એકમમાં આપણે 20મા એકમમાં આપણે 44 નંબરના પાના સુધી આપણે લેખન કાર્ય કર્યું હતું. હવે આજે આપણે એકમ 21નું લેખન કાર્ય કરવાનું છે. જુઓ, સૌથી પહેલાં એક પ્રવૃત્તિ આપેલી છે, લીંબુ શરબત બનાવો અને મજાથી પીવો. આપણે લીંબુ શરબત બનાવવાનો છે, તો તમે બધા ઘરે લીંબુ શરબત બનાવશો ને? સરસ. તો બધાએ લીંબુ શરબત બનાવવાનો છે, તો એના માટે શું શું જોઈશે? તો અડધું લીંબુ, 1 ચપટી મીઠું, 1 ચમચી ખાંડ અને 1 પ્યાલો પાણી. અને શું કરવાનું છે? જુઓ, 1 પ્યાલો પાણી લેવાનું છે, એની અંદર આ જે અડધું લીંબુ છે એ નીચોવવાનું છે. એના પછી 1 ચમચી ખાંડ નાખવાની છે અને ચપટી મીઠું નાખવાનું છે અને ચમચીથી એને હલાવવાનું છે. તમારો લીંબુ શરબત તૈયાર થઈ જશે. તો તમને લીંબુ શરબત બનાવતા આવડી જશે ને? બરાબર. તો તમારે જાતે આ લીંબુ શરબત બનાવવાનો છે. હવે લીંબુ શરબત બનાવી અને પછી અહીંયા જુઓ, અંદાજ લગાવી નીચેની ખાલી જગ્યા પૂરો. આપણે અંદાજ લગાવીને પૂરવાની છે. જુઓ, અડધા લીંબુથી તમને કેટલા ટીમ્પા લીંબુનો રસ મળે છે? અડધું લીંબુ છે આ રહ્યું, તો એ અડધા લીંબુમાંથી તમને કેટલા ટીમ્પા લીંબુનો રસ મળે? તો અંદાજ લગાવીને, તો હું અંદાજ લગાવું તો મને 45 ટીમ્પા રસ મળે. બરાબર. પછી એક આખા લીંબુથી તમને કેટલા ટીમ્પો લીંબુનો રસ મળે છે? તો આ 45 મળે છે, તો એનાથી ડબલ, મતલબ એટલા બે વખત, એટલે સમજો ને કે 90 ટીમ્પો આપણને રસ મળે છે. 90 ટીમ્પા આપણને રસ મળે છે. લીંબુના રસના કેટલા ટીમ્પાથી 1 ચમચી ભરાય છે? તો મારે 28 ટીમ્પાથી 1 ચમચી ભરાય છે. મેં મારા અંદાજથી લખ્યું છે. બરાબર. તમારે તમારા અંદાજથી લખવાનું. 6 પ્યાલા લીંબુ શરબત બનાવવા માટે તમારે કેટલા લીંબુ જોઈએ? હવે આપણે જુઓ, 1 પ્યાલો બનાવવા માટે અડધો લીંબુનો ઉપયોગ કર્યો. બરાબર. તો 1 લીંબુમાંથી 2 પ્યાલા બને, તો 6 પ્યાલા બનાવવા માટે આપણે 3 લીંબુનો જરૂર પડે. એ અંદાજ આપણે ખબર પડી જાય કે 6 પ્યાલા બનાવવાના છે, તો 1 માટે અડધું છે, તો આપણે અંદાજ મારીએ તો પણ આપણને ખબર પડી જાય કે 3 લીંબુ જોઈશે. હવે 6 પ્યાલા લીંબુ શરબત બનાવવા માટે તમે કેટલી ચમચી ખોડ લેશો? તો આપણને તરત જ હમણાં હાલ જ પહેલાં આપણે પ્રયોગ કરવાની વાત કરી, તો કે 1 પ્યાલો લીંબુ શરબત બનાવવા માટે 1 ચમચી ખાંડ જરૂર છે, તો 6 પ્યાલા બનાવવાના છે, તો આપણે આપણા અંદાજથી કરી શકીએ કે 6 પ્યાલા બનાવવા માટે 6 ચમચી આપણે ખાંડ લઈશું. ચલો હવે આગળ જોઈએ. માંગ્યા મુજબ કરો. પહેલાં અંદાજ લગાવો, પછી કરીને જુઓ. અહીંયા પહેલાં અંદાજ લગાવવાનો છે. પહેલો પ્રશ્ન છે, કેટલા કપ પાણીથી 1 બોટલ ભરાય છે? કેટલા કપ? આપણે જે પાણી, ચા પીવાનો જે કપ આવે છે ને, આ રીતનો, તો આવા કેટલા કપ પાણી ભરી અને તમે બોટલમાં નાખશો ત્યારે બોટલ ભરાય છે? તો અંદાજિત આપણે લખીએ, તો હું અંદાજિત લખું છું કે 10. અને ખરેખર કેટલા સમય છે એ તમારે તમારી જાતે તમારે લખવાના છે. તમારે બોટલ લેવાની અને બોટલની અંદર આવા કપ ભરી અને એની અંદર નાખવાનું. કપ પાણીથી ભરવાનું અને બોટલમાં નાખવાનું. કેટલા કપ તમે ભરો છો? જેટલા ખરેખર કપ ભરાણા એટલા કપ તમારે અહીંયા લખવાનું. પછી બીજું, કેટલા કપ પાણીથી 1 બોટલ ભરાય છે? કેટલા કપ પાણીથી 1 બોટલ ભરાય છે? હવે તમે જુઓ, અહીંયા પણ બોટલ છે ને અહીંયા પણ બોટલ છે, પણ અહીંયા બોટલ 1 અને અહીંયા બોટલ 2. અહીંયા આ બોટલ અલગ છે અને આ બોટલ અલગ છે, એટલે તમારે પણ એવી રીતે 2 અલગ અલગ પ્રકારની નાની મોટી અથવા અલગ અલગ સાઇઝની તમારે 2 બોટલો લેવાની છે. તો આના માટે મેં અંદાજ લગાવ્યો કે 8. બરાબર. તો તમારે હવે ખરેખર એક કપ લઈને આવી 2 બોટલો લેવાની છે અને એ 2 બોટલોની અંદર આવા કપ ભરી અને પાણી નાખીને જોવાનું છે. અને કેટલા કપ ભરાય છે તમારે ગણવાના, કે 1, 2, એવી રીતે ગણવાના. 8, 10 જે થતા હોય, ખરેખર જેટલા થતા હોય એટલા એની સામે અહીંયા તમારે લખવાના છે. ચલો હવે પ્રશ્ન 3 છે,
કયા ક્રમની બોટલમાં ઓછું પાણી ભરાયું છે? હવે આ તમે પ્રવૃત્તિ કરશો તો આપણને ખબર પડે તો કે આ બોટલ 1 અને બોટલ 2. તો બોટલ 1 અને બોટલ 2માં બોટલ 2 છે એ નાની છે, આપણને દેખાય છે ને, બોટલ 2 છે એ નાની છે, તો એમાં ઓછું ભરાણું છે, તો બીજા ક્રમની બોટલ. હવે ત્રીજા જુદા માપની બોટલ લઈ તેમાં કપથી પાણી ભરો અને કહો કે હવે કઈ બોટલમાં સૌથી ઓછું પાણી છે. હવે અહીંયા ત્રીજી એક બોટલ છે, આ પણ અલગ પ્રકારની છે, આના ઢાંકણ નાના છે, આનું મોટું ઢાંકણાવાળું આખું અલગ બોટલ. તો 3 પ્રકારની તમારે અલગ અલગ બોટલો લેવાની છે. તમને જે મળે એ પ્રમાણેની બોટલો તમારે લેવાની. અને હવે કહો કે કઈ બોટલમાં સૌથી ઓછું પાણી છે. તો આવી જો બોટલ લઈએ તો એમાં પણ આ બોટલ 2 છે એ નાની છે બધા કરતાં, એટલે એમાં પાણી સૌથી ઓછું પાણી છે. હવે જુઓ, નીચે આપેલ વાસણોને કપ વડે પાણીથી ભરો અને આપેલ ખાલી જગ્યાઓ પૂરો. હવે તમારે ઘરે આ જેટલા વાસણો છે એવા વાસણો તમારે લઈ લેવાના. હવે આમાં એલું કોઈ વાસણ, ધારો કે જગ નથી તો જગની બદલામાં આપણે બીજું કોઈ પણ થાળી પણ લઈ શકીએ, બરાબર. તો આવા વાસણો તમારે લેવાના અને તમારે આવો ચાનો કપ હોય એ કપ લેવાનો, કપની અંદર પાણી ભરવાનું અને પાણી ભરી અને આ જગની અંદર કપ નાખવાનું, બરાબર. જગ ના હોય તો થાળી, તો થાળીની અંદર તમે 1 2 3 4 એમ તમારે નાખી જવાનું. તો પછી સાઈડમાં તમારી જગ્યાએ નોટમાં તમારે લખવાનું કે જગની અંદર કે થાળીની અંદર મારે 5 કપ આવ્યા કે 15 કપ આવ્યા. તો જેટલા કપ ભરાણા એટલા કપની લખવાનું. પછી ટબમાં તમારે ચાનો કપ ભરીને નાખવાનું, પછી પ્યાલામાં, પછી વાડકો અને પછી તપેલી, બરાબર. તો જુઓ, હવે અહીંયા અંદાજ લગાવવાનું કહ્યું છે કે કયા વાસણમાં સૌથી ઓછું પાણી છે. તો આપણે જોઈએ તો પ્યાલો, કારણ કે પ્યાલો એ બધા કરતાં સૌથી નાનો છે. આ વાડકો છે અને વાડકા કરતાં પ્યાલો નાનો છે, બરાબર. આ વાડકી નથી, બરાબર. કયા વાસણમાં સૌથી વધુ પાણી છે? તો આ બધું જોઈએ તો આમાં આપણને ખબર પડી કે કયા વાસણમાં. અહીંયા આ તપેલી છે, આ જગ છે, બરાબર. પણ તપેલી એ નાની તપેલી છે, અહીંયા જગ મોટો છે એટલે જગમાં, બરાબર. કેટલા કપ પાણીથી તપેલી અડધી ભરાય છે? તો એ તમારે અંદાજ લગાવવાનો છે કે કેટલા કપ પાણીથી તપેલી અડધી ભરાય છે. તો તમારે આવા કપ ભરી અને તમે આની અંદર નાખશો, તપેલી પૂરી ભરશો એટલે તમને ખબર પડશે કે તપેલીની અંદર 20 કપ જાય છે તો અડધી ભરાવા માટે 10 કપ થવા જોઈએ, બરાબર. એની અંદર કે 30 કપ જાય છે તો એના અડધા થવા માટે 15 કપ હશે, બરાબર. તો એવી રીતે તમારે આનો તમારી ઘરની તપેલી લઈને તમારે અંદાજ લગાવી અને અહીંયા લખવાનો છે. કેટલા કપ પાણીથી પ્યાલો આખો ભરાય છે? તો જે કાચનો પ્યાલો હોય કે તમારી પાસે સ્ટીલનો પ્યાલો હોય તો સ્ટીલના પ્યાલાની અંદર આવા કપ ભરી અને એની અંદર નાખવાનું. અને કેટલા કપ ભરીને તમે નાખો ત્યારે ભરાય છે તો એ પણ તમે તમારી રીતે અંદાજ લગાવી અને પછી એનો જવાબ અહીંયા લખજો. ચલો, એક આ પ્રોજેક્ટ કાર્ય છે. તો આ પ્રોજેક્ટ કાર્ય તમારે તમારી જાતે જ કરવાનું છે, પણ હું તમને સમજાવી દઉં કે તમારે શું કરવાનું છે. જુઓ, કયા વાસણમાં કેટલા કપ પાણી સમાય? તમારા ઘરે હોય તેવા વાસણો ભેગા કરી કોઈ એક જ કપથી તેમાં પાણી ભરી નીચેનો કોઠો પૂર્ણ કરો. તમારા ઘરમાં વાસણ હોય એવા, જુઓ તમારા બધાના ઘરમાં વાસણો હોય, થાળી, વાડકો, બરાબર, પછી તપેલી, પછી ડોલ, બોટલ. એના સિવાય તમે તમારા ઘરના વાસણોમાં તમને જે અનુકૂળ લાગે, લોટો, આવી રીતે તમારે ઘરમાં જેટલા વાસણો તમને જેની અંદર તમે પાણી ભરી શકો એવા વાસણો બધા તમારે નામ લખી દેવાના, બરાબર. અને પછી અંદાજિત કેટલા કપ પાણી સમાય અને ખરેખર કેટલા કપ પાણી સમાયું, બરાબર. તો જુઓ, ધારો કે હું કોઈ પણ એકનું લખું કે થાળી છે તો થાળીમાં આપણે અંદાજ લગાવવાનો છે. પહેલાં એની અંદર કપ ભરીને નાખવાના નથી. સૌથી પહેલાં બધાના નામ લખી દેવાના કે મારે આટલા આટલા વાસણની અંદર કપ ભરી કોઈ પણ એક આવો કપ લઈ લેવાનો અને એ કપ લઈ અને બધાની અંદર નાખવાનું. તો એ એવો, ધારો કે હું થાળીમાં નાખવા જાઉં છું તો મારે થાળીમાં એ
8 કપ જેટલો મને અંદાજ છે કે થાળીમાં કદાચ 8 કપ નાખીશ તો થાળી ભરાઈ જશે. પણ એના પછી મેં ખરેખર આપણે માપ્યું જોયું તો એ વખતે મારે 10 કપ થયા. તો એ સાચો જવાબ અહીંયા તમારે 10 લખવાનો. એવી રીતે તમારે થાળી, વાડકો, તપેલી, ડોલ, બોટલ, લોટો, એના સિવાય બીજા ઘરમાં બીજા કોઈ પણ વાસણો હોય તો જગ, બરાબર. આ તપેલી છે, મોટું તપેલું લખો તોય ચાલે, એટલે મોટું કોઈ તપેલું હોય તમે એ લાવો તો પણ ચાલે. તો એવી રીતે બધાના નામ તમારે લખવાના છે. અને અંદાજિત તમારા અંદાજ કે એમાં બોટલમાં કેટલું છે, કેટલા કપ સમાશે, તપેલી છે તપેલીમાં કેટલા કપ સમાશે, એ અંદાજિત પહેલાં લખી દેવાના. અને પછી એના પછી સાચે તમારે માપી કપ ભરી અને અંદર નાખી અને પછી એની પ્રવૃત્તિ કરવાની. ચલો હવે આપણે આગળનું પેજ જોઈએ. જુઓ, 2 પાત્રોમાંથી જે પાત્રમાં વધુ પ્રવાહી પાણી સમાઈ શકે તે પાત્રના ચિત્ર પર ખરું કરો. અહીંયા 2 પાત્રો છે તો એમાંથી જે પાત્રમાં વધારે પ્રવાહી સમાઈ શકે એના ઉપર ખરું કરવાનું છે. જુઓ, અહીંયા ડોલ છે, ટબ છે, તો તમે જોઈ શકો છો કે ડોલમાં પાણી વધારે ભરાય તો ત્યાં આપણે ખરું કર્યું. અહીંયા આના કરતાં વાસણ મોટું છે તો અહીંયા ખરું કરીશું. આ તપેલી છે, આના મોટું તપેલું છે તો અહીંયા આપણે ખરું કરીશું. કપ અને રકાબી તો કપની અંદર વધારે ભરાશે. અહીંયા આના કરતાં આપણને માટલું મોટું છે તો આની અંદર વધારે ભરાશે. આ માટલું છે અને આ લોટો છે તો માટલામાં વધારે ભરાશે. તો તમારે આ રીતે તમારે ખરાની નિશાની કરવાની છે. જુઓ, રાની અને દૂધવાળો. અનિલ દૂધવાળો છે તે દરરોજ એક સરખું દૂધ રાનીના ઘરે આપે છે. રાનીના દૂધના વાસણને ભરવા માટે તે 3 વખત પોતાના કપનો ઉપયોગ કરે છે. એનો જે કપ છે એ કપનો 3 વખત ઉપયોગ કરે છે, 3 વાર ભરીને આપે છે, બરાબર. અને રાનીનું દૂધ લેવાનું વાસણ, આ એને રાનીનું દૂધ આ વાસણમાં લે છે અને આ કપ 3 વાર ભરીને આપે એટલે એનું વાસણ એ ભરાઈ જાય છે. પરંતુ એક દિવસ રાનીની મમ્મીએ તેને દૂધ લેવા માટે બીજું વાસણ આપ્યું. જે આ વાસણ જે હતું એની જગ્યાએ એને બીજું વાસણ આપ્યું. રોજ તો રાનીનું આ વાસણ પૂરેપૂરું ભરાઈ જતું હતું. રોજ આ કપ 3 ભરીને નાખતા એટલે એ ભરાઈ જતું હતું. પરંતુ આજે રાનીનું આ વાસણ પૂરેપૂરું ભરાયું નહીં, કારણ કે આજે રાનીની મમ્મીએ એને મોટું તપેલું આપ્યું હતું, બરાબર. અરે, આજ અનિલે મને કેમ ઓછું દૂધ આપ્યું? રાનીના મનમાં પ્રશ્ન થયો કે અનિલે મને આજ કેમ દૂધ ઓછું આપ્યું? જો વિચારો, અનિલે રાનીને ઓછું દૂધ આપ્યું? ના, અનિલે રાનીને તો રોજ 3 કપ આપતા હતા, એ 3 જ કપ દૂધ આપ્યું. પણ રાની આજ રોજ કરતાં રોજના વાસણ કરતાં આજે જે તપેલું લાવી હતી એ એના કરતાં મોટું હતું. તો એની અંદર દૂધ સમાવવાની ક્ષમતા થોડીક વધારે હતી એટલે એને રાનીને એમ લાગતું હતું કે દૂધ ઓછું છે. તો અનિલે રાનીને દૂધ ઓછું આપ્યું તો આપણે શું લખીશું? ના. આવું કેમ બન્યું? તો એવું એટલા માટે બન્યું કે તપેલું અથવા તપેલી મોટું હતું, બરાબર. તો આ રીતે તમે તપેલી મોટી હતી કે તપેલું મોટું હતું એ રીતે તમે લખી શકો. જુઓ, અંદાજ લગાવી લખો. અંદાજ લગાવવાનો છે. તમારી મમ્મી રોજ કેટલું દૂધ લે છે? હવે શહેરમાં તો લોકો દૂધ લે, કારણ કે દરેકની પાસે ભેંસો નથી હોતી. તમે કેટલાક લોકો ગામડામાં પણ રહો છો, તમારા ખુદના ઘરે ઢોર ઢાંખર હોય છે, તો તમારે તો દૂધ લેવાની, કોઈની પાસે દૂધ લેવાની તો જરૂર હોય નહીં. તો તમે હવે આ પ્રશ્નમાં તમને સવાલ થાય કે મારી મમ્મી તો દૂધ કોઈની પાસે લેતી નથી. પણ તમે એવું કરી શકો કે તમારી મમ્મી રોજ કેટલું દૂધ લે છે. તો દૂધ લે છે એનો મતલબ આપણે એ રાખવાનો કે મારા ઘરની ભેંસ 5 લીટર દૂધ આપે છે તો એમાંથી 4 લીટર આપણે ડેરીમાં ભરાવીએ છીએ અને 1 લીટર ઘરે આપણે ખાવા માટે, ચા માટે કે કોઈ પણ આપણા ઘરના ઉપયોગ માટે જે 1 લીટર રાખીએ છીએ એ 1 લીટર આપણે અહીંયા લખવાનું કે 1 લીટર મારી મમ્મી દૂધ લે છે. કારણ કે તમે તમારા ભેંસને દૂધ આપી એમાંથી 1 લીટર તમે તમારા ઘર માટે રાખ્યું ને તો એ 1 લીટર તમે તમારા ઘર માટે રાખ્યું અથવા લીધું એવું કહી શકાય. અને બીજું તમે ડેરીમાં ભરાવ્યું, બરાબર. તો આપણે અંદાજિત કહીએ કે ભાઈ 1 લીટર. તમારા ઘરમાં રહેલ તેલથી કેટલા કપ ભરાય? હવે આ આપણે અંદાજ લગાવવાનો છે. તો આપણે આપણા ઘરનું તેલ પહેલાં જોવું પડશે. પ્લાસ્ટિકના ડબલામાં હશે કે
તેલનો મોટો ડબ્બો હશે તો એમાં આપણે ખખડાઈને એના અંદર જોઈને આપણે જોવું પડશે કે આની અંદર આટલું તેલ પડ્યું છે, બરાબર. તો આપણે એ જોવાનું છે પહેલું, અને પછી અંદાજ લગાવવાનો છે કે આનાથી કેટલા કપ ભરાય. તો એ અંદાજ મારીને તમારે અહીંયા લખવાનું છે, બરાબર. તમારા ઘરના બધા સભ્યો માટે ચા બનાવવા તપેલીમાં કેટલા કપ દૂધ રેડવું પડે અને કેટલા કપ પાણી રેડવું પડે. તો હું મારો અંદાજ લખું તો કે ભાઈ મારા ઘરે 3 કપ દૂધ રેડવું પડે અને 1 કપ પાણી રેડવું પડે. તો એવી રીતે તમારે તમારા ઘરમાં જે રીતે થતું હોય એ રીતે તમારે અંદાજથી લખવાનું. ચલો, પ્યાલો, લોટો, તપેલી, તપેલું, કથરોટ, ડોલ જેવા વાસણો લઈ તેને 1 જગ પાણીથી ભરો અને જુઓ કે કયા કયા વાસણો પાણીથી પૂરેપૂરા ભરાયા, કયા કયા વાસણો પૂરેપૂરા ન ભરાયા અને શા માટે. જુઓ, આમાં શું કહે છે, તમારે 1 જગ લેવાનો છે, પાણીનો જગ આવે એ પાણીનો જગ લઈ અને એ જગ ભરી અને પછી આ બધા જે વાસણો છે એ લેવાના છે અને એની અંદર એ જગથી પાણી રેડવાનું છે, બરાબર. તો આપણે 1 જગ પાણી લઈએ અને પ્યાલામાં લઈએ તો પ્યાલો પૂરો ભરાઈ જાય, લોટામાં લઈએ તો લોટો પણ ભરાઈ જાય, તપેલી લઈએ તો તપેલી ભરાય નહીં, તપેલું પણ ના ભરાય, કથરોટ અને ડોલ એ પણ નહીં ભરાય, બરાબર. તો કયા કયા વાસણો પૂરેપૂરા ન ભરાયા, તો તપેલી, તપેલું, કથરોટ, ડોલ આ બધા ન ભરાણા, બરાબર. અને શા માટે, તો જગના કરતાં આ જે વાસણો છે એ નાના છે એટલે એ પૂરેપૂરા ભરાણા, અને ન ભરાયા તો એ જગ કરતાં મોટા છે, બરાબર. તો કયા કયા વાસણો પાણીથી પૂરેપૂરા ભરાયા, તો પ્યાલો, બરાબર, લોટો, પછી અહીંયા ન ભરાયા તો તપેલી, તપેલું, કથરોટ અને ડોલ. શા માટે, તો જગ કરતાં મોટા છે એટલે. જગ કરતાં મોટા છે માટે. કારણ કે જો ડોલ છે તો ડોલની અંદર તમે 1 જગ ભરીને રેડશો તો ડોલ પૂરેપૂરી ભરાશે નહીં. કેમ ના ભરાણી, કારણ કે જગ છે એ ડોલ કરતાં નાનો છે. તો આ બધી વસ્તુઓ કરતાં જગ નાનો છે એવું કહી શકાય, અથવા જગ કરતાં એ બધી વસ્તુઓ મોટી છે એટલા માટે. જુઓ, હવે આગળ જુઓ, કેટલું પાણી જોઈએ. હવે આ તમારા ઘરનો જ અંદાજ છે કે તમારા ઘરે નીચે આપેલ કામ માટે દરરોજ કેટલા ટબ, ડોલ અને કે પ્યાલા પાણી જોઈશે. અહીંયા ટબ, ડોલ અને પ્યાલા આ નીચે લખેલું છે. તમે ધારો કે આ છોકરો શું કરે છે, નાય છે, તો નાહવા માટે તમે કેટલા ટબ પાણી જોઈશે, બરાબર. અહીંયા કપડાં ધોવા માટે કેટલી ડોલ પાણી તમારે જોઈશે, વાસણ ધોવા માટે તમારે કેટલી ડોલ પાણી જોઈશે, અને પીવા માટે તમે કેટલા પ્યાલા, આખા દિવસમાં તમે પીવા માટે કેટલા પ્યાલાનો ઉપયોગ કરો છો. તો એની સંખ્યા તમારે તમારી ખુદના અંદાજ પ્રમાણે, તમારા ઘરના અંદાજ પ્રમાણે તમારે લખવાની છે. ચલો, અંદાજ લગાવો પછી કરીને જુઓ કેટલા ટબ પાણીથી 1 ડોલ ભરાય. તો હું અંદાજ લગાવું કે 22. પછી ખરેખર આપણે ભરીને જોવાનું છે અને પછી સાચો જવાબ અહીંયા તમારે લખવાનો છે. નાહવા માટે તમે કેટલી ડોલ પાણીનો ઉપયોગ કરો છો, તો હું અહીંયા કહીશ કે 2 ડોલ, બરાબર. અને ખરેખર કેટલો ઉપયોગ થાય નાહ્યા પછી આપણને ખબર પડે. નાહવા માટે તમે કેટલા ટબ પાણીનો ઉપયોગ કરો છો, અહીંયા ડોલ માગી છે અને અહીંયા ટબ, તો અહીંયા હું એમ કહીશ કે અહીંયા 50 ટબ. બ્રશ, દાંતણ અને કોગળા કરી મોઢું ધોવામાં તમે કેટલા પ્યાલા પાણીનો ઉપયોગ કરો છો, તો અંદાજિત અહીંયા 8 પ્યાલાનો. અને પછી ખરેખર આપણે કેટલા પ્યાલાનો ઉપયોગ કરીએ છીએ એ. આખા દિવસમાં હાથ પગ ધોવામાં તમે કેટલા ટબ પાણીનો ઉપયોગ કરો છો, તો અંદાજિત 10 ટબ.
અને ખરેખર આપણે જ્યારે હાથ પગ ધોવા બેસીએ ત્યારે કેટલો થાય એ ખરેખર તમારે તમારી રીતે નાહ્યા પછી તમારે માપ લખવાનું, હાથ પગ ધોયા પછીનું, પાણી બ્રશ દાંતણ કર્યા પછીનું, તો એ બધા અંદાજ તમારે તમારી રીતે અંદાજ લખી દીધા છે. તો એના પછી ખરેખર કેટલું થાય છે તમે તમારી રીતે તમારે લખવાનું છે. અને અંદાજ પણ તમે તમારી જાતે તમે તમારી રીતે લખી શકો. આ મેં મારો અંદાજ લખ્યો છે. તમે નાહવા માટે આ કેટલા ટપ પાણીની તમારે ડોલ ભરાય છે, બરાબર? તો 22 ટપથી ડોલ ભરાય છે. તમારા અંદાજ કંઈક વધારે પણ હોય ને કંઈક ઓછો પણ હોય, તો એ રીતે તમે લખી શકો. જુઓ, એક પાણી ભરેલા ફુગ્ગાથી કેટલી વાડકીમાં પાણી ભરાય? તો આ તમારે પ્રયોગ કરવાનો. ફુગ્ગો એક લઈ એની અંદર પાણી ભરવાનું અને પછી કેટલી વાડકી ભરાય એ તમારે અહીંયા લખવાનું. પાણી ભરેલી પિચકારીથી કેટલા પ્યાલામાં પાણી ભરાય? એક પિચકારી હોય તો કેટલા પ્યાલામાં પાણી ભરાય, તો એ તમારે અહીંયા લખવાનું છે. જુઓ, વોટર બેગ ભરવા માટે કેટલા પ્યાલા પાણીની જરૂર પડે? તો અહીંયા કેટલા પ્યાલા જરૂર પડે? 2 જરૂર પડતી હોય તો 2, 1 જરૂર પડતી હોય તો 1. પ્લાસ્ટિકની બોટલ પાણીથી ભરવા કેટલા ચમચા પાણી જોઈએ? તો અહીંયા તો ચમચા છે, તો પ્લાસ્ટિકની આવી બોટલ તમારે ચમચીથી, મોટા જે ચમચા આવે આપણે શાક માટેનો, તો એ શાકનો ચમચો લઈને તમારે અંદર વેડવાનો, ભરવાનો અને પછી જોવાનું કે કેટલા ચમચા જોઈએ. જેટલા ચમચા થાય બોટલ ભરાઈ જાય એટલે તમારે એ સંખ્યા અહીંયા લખવાની. જુઓ, એક જ વખતે એક સાથે હું 9 ડોલ પાણી પી શકું છું. આ ઊંટ કહે છે કે એક વખત એક સાથે પાણી પીવા બેસે ત્યારે એક સાથે 9 ડોલ પાણી પી શકું છું. તો એક જ વખતમાં મારા જેવા 2 ઊંટ કેટલી ડોલ પી શકે? એના જેવા 2 ઊંટ કેટલી પી શકે? તો આ એક ઊંટ 9 પી શકતો હોય તો 2 ઊંટ કેટલી પીવે? 9 ને 9 18. તો આમાં જવાબ આવશે 18. પણ આ તમારે તમારી જાતે અંદાજ લગાવી અને પછી તમારે અહીંનો જવાબ લખવાનો છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે 52 નંબરના પાના સુધી આપણે લેખન કાર્ય કરવાનું છે. એકમ 22નું લેખન કાર્ય આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું.